હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ચાલો આજે આપણે શરૂ કરીએ આપણું નવું લેક્ચર. અને આજે નવું લેક્ચર આપણું છે એ છે વોકેબ્યુલરી. જે આપણું લેસન છે વોકેબનું, એ વોકેબનું લેસન આપણે લઈને આવ્યા છીએ. અને વોકેબનું લેસન કયું છે? તો વોકેબનું લેસન છે 2.2. અને હું જરાક જોઈ લઉં કે તમારામાં મેં જે લેક્ચર લીધા છે. ઓકે, તો હવે વોકેબ 2.2 વારો છે. તૈયાર છો? રેડી છો અંગ્રેજી બૂસ્ટ કરવા માટે? અને ધીમે ધીમે આપણે શું કરીએ છીએ? ધીમે ધીમે પગથિયા ચડી રહ્યા છીએ. શેના? અંગ્રેજી બોલવાના. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણું લેસન. જુઓ મિત્રો, આ કેટેગરીઝ ફોર ધી પીપલ. આજનું જે વોકેબ છે ને આપણું, એ છે કેટેગરીઝ ફોર ધી પીપલ. એટલે કે લોકોની જુદી જુદી કેટેગરી. વ્યક્તિઓ કઈ કઈ રીતે, કઈ હરોળથી કઈ રીતે ઓળખાતા હોય. જો બેબી તરીકે ઓળખાય, કોઈ ચાઇલ્ડ તરીકે, ટીનેજર, મેન, એક્વેન્ટન્સ, વુમન, ગર્લ, રાઈટ? તો આ બધાને અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીમાં ને ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં શું કહેવાય, એ આજનું આપણું લેક્ચર છે. ઓકે, સૌથી પહેલા છે એક્વેન્ટન્સ. ઓકે, ઓળખ, પરિચય. બરાબર છે? એક્વેન્ટન્સ એટલે ઓળખ અથવા પરિચય. અહીંયા તમે જુઓ, આ મસ્ત ક્યુટ છે તમારા જેવી, એ છે ગર્લ. અને ગર્લને કહેવાય છે છોકરી. બરાબર છે? અને તમારા ઘરની બાજુમાં આ બાજુ અને બીજી બાજુ આડોશી અને પાડોશી, આ બંને હશે. તો એ છે તમારા નેબર. આને નેબર એવું નથી બોલાતું મિત્રો, નેબર. અને નેબર એટલે પડોશી. જો અહીંયા કેવું સુંદર નાનું મજાનું બેબી હોય, રાઈટ? આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ. જો જીજાબાઈને આવ્યા બાળ. ધણનન ડુંગરા ડોલે, શિવાજીને નીંદર્યું નાવે. તો એ શિવાજી જેવું નાનકડું બાળ. એટલે બાળ એટલે બાળક એટલે બેબી. ક્લિયર છે? બેબી બોય, બેબી ગર્લ બંને આવી જાય. બેબી એટલે. અને ગેસ્ટ, તમારા ઘરે કોઈ આવે. બરાબર છે? આપણે દુલાભાયા કાગ એવું કહી ગયા છે કે હેજી તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે, આવકારો મીઠો દેજે, ભૂખ્યાને રોટલો દેજે ને તરસ્યાને લોટો કડશો પાણી દેજે. રાઈટ? તો એ જે ઘરે આવે એ મહેમાન. આપણી ભારતીય સંસ્કૃતિ કે છે અતિથિ દેવો ભવ. તો એ અતિથિ એટલે મહેમાન. જો અહીંયા બહુ મસ્ત મહેમાન નવાજી થઈ રહી છે ને? ચાલો જોઈએ કોણ છે. આ છે ટીનેજર. ટીનેજર એટલે તરુણ. બરાબર છે? કિશોર કિશોરીઓ જે આપણે કહીએ છીએ એ ટીનેજર. બોય, આ પણ ક્યુટ છે તમારી જેમ. બોય એટલે છોકરો. હોસ્ટ એટલે યજમાન અથવા મેજબાન પણ કહેવાય. કોણ શું કહેવાય? મેજબાન. મેજબાન એટલે હોસ્ટ. એન્ડ વિઝિટર એટલે મુલાકાતી. જે લોકો વિદેશ જતા હોય ને, એ લોકો ઘણીવાર વિઝિટર વિઝા પર. આ વિઝિટર નથી મિત્રો, શું બોલીશું અને વિઝિટર. તો જે લોકો વિદેશ જાય છે એ લોકો વિઝિટર વિઝા પર અપ્લાય કરે છે ને? તો વિઝિટરનો અર્થ થાય મુલાકાતી. And there is a child. When I was a child, I was very naughty. તો ચાઇલ્ડ એટલે સંતાન, બાળક, નાનકડું. બરાબર છે? she is my child, he is my child. તો એ મારું સંતાન છે. ઓકે, આપણે ગામડાઓમાં એક કહેવત છે મિત્રો, ઘણીવાર એવું કહેતા, આ મારી બેબી છે, આ બેબી છે. શી ઇઝ માય ગર્લ, શી ઇઝ માય ચાઇલ્ડ એવું નહીં, આ મારી બેબી છે, આવું કહેતા હોય છે ને. એ એકચ્યુઅલી છે શું કહેવા માંગે છે? ચાઇલ્ડ. ઓકે,
चलो हॉस्टेस यात्रीगण कृपया ध्यान दे, अपने कुर्सी की पेटी से अपने आप को बांध ले, क्योंकि हम थोड़ी ही देर में प्लेन हमारा टेक ऑफ करने वाला है और आपको झटका भी लग सकता है. એ હોસ્ટેસનું તો સાંભળ્યું જ છે ને, જો આ સરસ મજાની એર હોસ્ટેસ છે, રાઈટ. તો હોસ્ટેસ એટલે સ્ત્રી યજમાન. શું થાય? સ્ત્રી યજમાન હોય છે ને. આપણે પ્લેનમાં આપણી મહેમાનગતિ કરતી હોય એ સરસ મેજબાન હોય છે. આ છે વુમન. શું છે? વુમન. અને આને વંચાય છે વુમેન એવું નહીં, પણ આ વંચાય છે વીમેન. શું વંચાય છે? વીમેન. આ છે વુમન એટલે સ્ત્રી, મહિલા. ફ્રેન્ડ. ફ્રેન્ડ એટલે યસ યુ આર માય ફ્રેન્ડ. અને મેન. બી અ મેન. બી અ મેન એટલે કઈ પુરુષ બને એવું નહીં. એ છે મેન એટલે માણસ. પુરુષ પણ થાય પણ માણસ પણ થાય. માણસ બનો. માણસ. હ્યુમન બીઈંગ એને કહેવાય. તો એનો અર્થ મેન પણ થાય છે. સરસ છે ને. પછી એક બીજું હોય છે એર હોસ્ટ. એર કાઢી નાખીએ. હોસ્ટ તો આપણે શીખ્યા જ. તો આ એર હોસ્ટેસ હોય ને, એમ જ્યારે કોઈ પુરુષ હોય આ રીતે મેજબાની કરતો હોય ત્યારે એને કહેવાય એર હોસ્ટ. વિમાનમાં જ્યારે કોઈ પુરુષ મેજબાની કરતો હોય ને તો એને કહેવાય એર હોસ્ટ. ઠીક છે મિત્રો, ઓકે છે. આજે આટલા શબ્દો ઇનફ છે. ક્લિયર? જોઈ લો એકવાર. કંઈ રહી જાય છે? ફરી એકવાર ચિત્ર જોઈ લઈએ. નેબર આવી ગયું, હોસ્ટ આવી ગયું, વુમન, ગર્લ, બેબી, ચાઇલ્ડ. તમને પણ કંઈ યાદ આવે તો તમે મને કોમેન્ટમાં જણાવો. મજા આવે છે ને? પોકેબ બૂસ્ટ થાય છે ને? ઓકે, તો ચાલો મળીએ છીએ હવે નવા લેક્ચરમાં. થેન્ક યુ. બાય.